નમસ્કાર દર્શક મિત્રો, ભ્રષ્ટાચાર ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીકરીનું મોત। ડભોઈ તાલુકાના ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર બની ઘટના। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે થયું દીકરીનું મોત। રેલવે વિભાગે વન વિભાગને કરી જાણ। વન વિભાગે મૃત દીકરીનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી। મૃત્યુ પામેલ દીકરીની 3.5 વર્ષની ઉંમર। દીકરીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકાના કરનારી ગામડી વચ્ચે ઓરસંગ નદી પરથી પસાર થતાં રેલવે બ્રિજ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી રેલવે ટ્રેનની અડફેટે દીકરી આવી જતા આ વાતની રેલવે વિભાગને જાણ થતાં તાત્કાલિક તેઓ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તેનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખાતે દીકરીના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો। જ્યારે કે જાણવા મળતી માહિતી મુજબ પણ વિભાગની બેદરકારીના કારણે આ બીજો બનાવ બન્યો હતો। અગાઉ પણ ગામજનોએ પાંજરા મેકવાની વાત કરી હતી, પણ વન વિભાગની બેદરકારીના કારણે બીજા દીકરાનું મોત। હજુ પણ ગામમાં કેટલાક દીકરા જોવા મળ્યા છે। જો વન વિભાગના અધિકારીઓ જાગે અને પાંજરા મૂકવામાં આવે, મૂંગા પશુઓનું અકસ્માતે મોત ના થાય। વનીકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ, કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે। તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ NGOના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીકરી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને PM અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ PM કરી અમે અગ્નિદાહ આપેલ છે। અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું થઈ? મૃત જણાયા